આજે એક મહત્વપૂર્ણ વિષય ઉપર વાત કરવી છે। છેલ્લા ઘણા ટાઈમથી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓની એક ફરિયાદ અમને ટીમ એનએસયુઆઈને મળી છે કે જે કોલેજની અંદર આ વર્ષથી એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેનું નામ છે જીકાસ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને રાઉન્ડ પાડવામાં આવે છે। એના આધારે મેરિટના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે। ત્યારે આ જીકાસની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એની અંદર રાઉન્ડ પે રાઉન્ડ ચાલુ કરવામાં આવ્યા છે। એની અંદર વધારે પર્સન્ટેજ હોય એ લોકોને પણ એડમિશન મળતા નથી એવી સ્થિતિનું આજે નિર્માણ થયું છે। નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓની તો આ સમસ્યા છે, સાથે સાથે જે બીજા જિલ્લાઓના વિદ્યાર્થીઓ છે તેઓ પણ મને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ કરી રહ્યા છે કે અમારું એડમિશન થતું નથી। એટલે આ સરકારની અને આ યુનિવર્સિટીઓની આ જે મોટામાં મોટી જે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એનો ઉદ્દેશ માત્ર ને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી કે કોલેજોને આજે પૈસા કમાવા માટેનું સાધન બનાવી દીધું છે એવું લાગે છે। કારણ કે જીકાસની પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીઓના વધારે પર્સન્ટેજ હોય તો પણ તેઓના મેરિટમાં નામ નથી આવતા, જ્યારે અમુક વિદ્યાર્થીઓના મેરિટમાં ઓછા માર્ક્સ હોય તો પણ તેઓ લોકોના જલ્દી પહેલા બીજા રાઉન્ડની અંદર પર્સન્ટેજના આધારે એ લોકોને એડમિશન મળી જાય છે। ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે। મારે તો સ્થાનિક નેતાઓ જે સત્તા પક્ષના છે તેઓને પણ કહેવું છે, આજે આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યારે આપણા વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એની જવાબદારી પણ આપણી છે। ત્યારે આ મોટામાં મોટો ઇસ્યુ છે, આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને જે વિદ્યાર્થીઓના એડમિશન થયા નથી તે લોકોના એડમિશન તાત્કાલિક ધોરણે જે તે કોલેજોની અંદર થાય એવી હું એનએસયુઆઈના પ્રમુખ તરીકે વિનંતી કરું છું। આવનારા સમયની અંદર જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે, એ લોકોના એડમિશન નહીં થાય તો ટીમ એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરશે। મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા।